हेलो स्टूडेंट्स, આજના લેક્ચરની અંદર આપણે ઓટોમોબાઈલ 6 સેમની અંદર ઓટો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ નામના સબ્જેક્ટ વિશે બ્રીફમાં માહિતી મેળવીશું. જોઈએ, ટોટલ 6 યુનિટ્સ છે આ સબ્જેક્ટની અંદર, જેના દરેકના નામ સાથેનું ડિસ્ક્રિપ્શન અહીંયા દર્શાવેલું છે. ફર્સ્ટ યુનિટ ઇઝ અબાઉટ ઓટોમોબાઈલ બેટરી. સેકન્ડ યુનિટ ઇઝ ઇગ્નિશન સિસ્ટમ. થર્ડ, starter motor and its circuits. Fourth is alternator and regulators. Fifth one is indicating and warning devices. Sixth is installation and miscellaneous electrical equipments which are used in automobile systems. ફર્સ્ટ યુનિટ કે જે ઓટોમોબાઈલ બેટરીનું છે તેમાં જોઈએ તો બેટરીથી તો લગભગ બધા જ ફેમિલિયર હશે, બટ આ યુનિટની અંદર બેટરી સાથે રિલેટેડ અલગ અલગ ટ્રબલ્સ તથા ટ્રબલ્સની સાથે તેની રેમેડીઝ એટલે કે તેને સુધારવાના ઉપાયો વિશે પણ આપણે જોવાનું છે, જુદી જુદી ટ્રબલ્સ વિશે. ત્યારબાદ ઇફેક્ટ્સ ઓફ બેટરી ફેલિયર્સ, શા કારણોથી બેટરી ફેલ થઈ શકે છે. ઓકે, જેમ કે એક બે કહું તમને તો એજિંગ હોય, ત્યારબાદ ઓવરચાર્જિંગ હોય, બરાબર. તો આ બધી વસ્તુઓ બેટરી ફેલિયર્સ તરફ લઈ જઈ શકે છે. દેન બેટરી ટેસ્ટિંગ્સ, બેટરી ઉપર કરવામાં આવતા જુદા જુદા ટેસ્ટ એ પણ આપણે આ ચેપ્ટરની અંદર ભણીએ છીએ. ત્યારબાદ બેટરીની કન્ડિશન અને સર્વિસેબિલિટી, કે બેટરી જોઈને પણ તમે કહી શકો કે બેટરી કયા પોઝિશનમાં હશે અથવા તો તેને સર્વિસની જરૂર છે, તો એ પણ તમે ફિઝિકલ એપિયરન્સ ઉપરથી પણ જણાવી શકો. ત્યારબાદ એક સર્કિટ અહીંયા બતાવી છે જે બેટરી ચાર્જિંગ સિસ્ટમ દર્શાવે છે. 12 વોલ્ટ બેટરી હોય તો તમારે એને ચાર્જિંગ માટે તમારી પાસે 230 વોલ્ટ અવેલેબલ હોય, તો હાઉ કેન યુ મેનેજ 230 વોલ્ટેજ ટુ 12 વોલ્ટેજ ઇટ વિથ ધ હેલ્પ ઓફ ચાર્જિંગ સર્કિટ્સ. ત્યારબાદ બેટરીને જો ટેસ્ટ કરવી હોય તો મેથડ્સ ઓફ બેટરી ટેસ્ટિંગ અથવા ટેસ્ટર. એન્ડ ધ લાસ્ટ, પીરિયોડિકલ ચેકિંગ ઓફ ઓટોમોબાઈલ બેટરી. બેટરી પર આપણી ઘણી બધી ઇલેક્ટ્રિકલ એસેસરીઝ ડિપેન્ડ કરતી હોય છે, એટલે બેટરી ઇગ્નિશન સિસ્ટમને કોરિલેટ કરે છે, માટે તેનું પીરિયોડિકલ ચેકિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ છે ઓટોમોબાઈલ સિસ્ટમની અંદર. એટલે એ પણ આપણે આ ચેપ્ટરના એન્ડમાં જોઈશું કે વોટ આર ધ ડિફરન્ટ પીરિયોડિકલ ચેકિંગ આસ્પેક્ટ્સ ઓફ ઓટોમોબાઈલ બેટરી. ઓકે, આટલી વસ્તુ આપણે યુનિટ 1ની અંદર કન્સિડર કરવાના છીએ. નેક્સ્ટ જોઈએ યુનિટ 2, ઇગ્નિશન સિસ્ટમ. ઇગ્નિશન સિસ્ટમ કે જેની એક અહીંયા ઇમેજ બતાવી છે, આ યુનિટની અંદર ઇગ્નિશન સિસ્ટમના ફેલિયર્સ તથા ફેલ થવાના કારણો અને તેના ઉપાયો એના વિશે જોવાનું છે. ત્યારબાદ ઇગ્નિશન સિસ્ટમની સર્વિસ અથવા તેનું ક્વિક ચેકિંગ કરવું હોય તમારે તો તમે કઈ રીતે કરી શકો તે પણ તમે ઇગ્નિશન સિસ્ટમમાં જ સ્ટડી કરો છો. ત્યારબાદ ચોથા નંબરનો ટૉપિક છે 2.4 કે ટેસ્ટિંગ ઓફ ડિફરન્ટ ઇગ્નિશન સિસ્ટમ્સ કમ્પોનન્ટ્સ લાઇક એઝ કોઇલ ટેસ્ટિંગ, condenser testing, distributor testing, cam angle, RPM tester,
એક્સેટ્રા. ઇગ્નિશન સિસ્ટમના અલગ અલગ કમ્પોનન્ટ્સ કે જે ઇગ્નિશન સિસ્ટમ સાથે જોડાયેલા છે, જેના મેં નામ લીધા, જેમ કે ઇગ્નિશન કોઇલ છે તો એક પાર્ટ છે, તો એ પાર્ટનું ટેસ્ટિંગ કરવું. કન્ડેન્સર છે તો કન્ડિશનનું પર અલગથી ટેસ્ટિંગ કરવું. ઓકે, એ પણ ઇગ્નિશન સિસ્ટમની અંદર જ કવર થાય છે. ત્યારબાદ પ્રોસિજર ઓફ ચેકિંગ એન્ડ સેટિંગ ઓફ ઇગ્નિશન ટાઈમિંગ. તમે જોયું હશે કે ક્યારેક બાઇક અથવા કારની અંદર ઇગ્નિશન ટાઈમિંગ જ્યારે ચેન્જ થઈ જાય છે તો તેને ટાઈમિંગ સેટ કરવા માટે અથવા એડજસ્ટ કરવા માટેની ડિફરન્ટ પ્રોસિજર હોય છે. એ પણ આપણે આની અંદર જ જોવાની છે. આગળ જતાં આવે છે યુઝ ઓફ ઓસિલોસ્કોપ ઇગ્નિશન ટેસ્ટર ફોર ડાયગ્નોસિસ ઓફ ઇગ્નિશન ટ્રબલ્સ. ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટરાઇઝ ઇગ્નિશન સિસ્ટમ એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ્સ. મોસ્ટલી અત્યારે બાઇક્સની અંદર ટ્રાન્ઝિસ્ટર બેઝ ઇગ્નિશન સિસ્ટમ્સનો યુઝ થાય છે અને તેના વિશે પણ આપણે જોવાનું છે. એટ લાસ્ટ પિરિયોડિકલ ચેકિંગ ઓફ ઇગ્નિશન સિસ્ટમ. અમુક સમય જતાં પિરિયોડિકલી તમારે ઇગ્નિશન સિસ્ટમને કેટલા ઇન્ટરવલ ઉપર ચેક કરવું અને એના કારણો તમને જો દેખાતા હોય એજિંગના તો તમારે તેને દૂર કરવું પડે. ઓકે, ધેન યુનિટ નંબર 3, સ્ટાર્ટર મોટર એન્ડ ઇટ્સ સર્કિટ. દરેક મોટર, આઈ થિંક તમે સ્ટાર્ટર મોટર જે ઓટોમોબાઈલની અંદર યુઝ થાય છે, કારની અંદર, એ તમે એપિયરન્સમાં બોનટ ઓપન કર્યા પછી તમને દેખાતી જ હોય છે એપેરન્ટલી. સ્ટાર્ટર મોટર અને એની સર્કિટની અંદર એક તો કોમન ટ્રબલ્સ કે મોટર સ્ટાર્ટ ન થવી અથવા ડ્રાઈવ મિકેનિઝમ સાથે કોઈક પ્રોબ્લેમ હોવું, તો એ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરીને એના રેમેડીઝ એપ્લાય કરવા. ઓકે, યોગ્ય રીતે એને દૂર કરવા. ક્રેન્કિંગ થતું હોય બટ સ્ટાર્ટ ન થતું હોય. ધેન મેન્ટેનન્સ ઓફ સ્ટાર્ટર મોટર એન્ડ ઇટ્સ સર્કિટ્સ. મોટર છે તો એને થોડા ઘણા મેન્ટેનન્સની જરૂર પડશે. ઓકે, લ્યુબ્રિકેશનની તથા સમયાંતરે તમારે એના એડજસ્ટન્ટ કમ્પોનન્ટ્સ બી જોવા પડશે, તો એનું પણ મેન્ટેનન્સ પિરિયોડિકલી કરવું પડે. ધેન રિકન્ડિશનિંગ ઓફ ધ સ્ટાર્ટર મોટર. ડિફરન્ટ સ્ટાર્ટર ટેસ્ટ. તમારે ચેક કરવું હોય કે સ્ટાર્ટર મોટર ઇઝ properly functioning or not, then you can do that things by different starter tests. Then testing of starter switches. Sometime switches ની અંદર કોઈ ઇશ્યુ હોય તો પણ ક્રેન્કિંગનો ઇશ્યુ રહી શકે છે. દેન સ્ટાર્ટર મોટરની અંદર જો બિગ ટ્રબલ્સ હોય તો યુ કેન સોલ્વ ઇટ ઓર ચેક ઇટ બાય ગ્રાઉલર ટેસ્ટ ફોર સ્ટાર્ટર્સ. ગ્રાઉલર એક મિકેનિઝમ છે કે જેની મદદથી તમે સ્ટાર્ટર મોટરનું વાઇન્ડિંગ પણ ચેક કરી શકો છો. ઓકે, આટલી વસ્તુ આપણે થર્ડ યુનિટની અંદર જોવાના છીએ. દેન ફોર્થ વન ઇઝ અલ્ટરનેટર એન્ડ રેગ્યુલેટર્સ. ડિફરન્ટ ટ્રબલ્સ વિચ આર રિલેટેડ વિથ અલ્ટરનેટર્સ એન્ડ ઇટ્સ કોઝિસ, દેન ઇટ્સ રેમેડીઝ. તેના કારણો કે કયા કારણે મુશ્કેલીઓ આવી છે અલ્ટરનેટરની અંદર અને પછી તેના ઉપાયો. દેન ટેસ્ટિંગ પ્રોસિજર્સ ઓફ અલ્ટરનેટર. અલ્ટરનેટરને ટેસ્ટ કરવાની જુદી જુદી રીતો. સેમ અલ્ટરનેટરની સાથે તમે રેગ્યુલેટરને પણ એક અલગ ટેસ્ટિંગ પ્રોસિજરથી ચેક કરી શકો છો, ટેસ્ટ કરી શકો છો. આફ્ટરવર્ડ્સ મેન્ટેનન્સ ઓફ અલ્ટરનેટર એન્ડ રેગ્યુલેટર. આ બધાનું પિરિયોડિકલ ચેકિંગ, જેમ તમે સર્વિસ રેકોર્ડ્સની અંદર જુઓ છો કે 5000 કિલોમીટર ઓર 10,000 કિલોમીટરે તમારે એન્જિન ઓઇલ કે ડિફરન્ટ આસ્પેક્ટ્સ જોવાના હોય છે. એર પ્રેશર તમારે કેટલા ઇન્ટરવલે ચેક કરી લેવાનું અથવા ટ્રાવેલિંગ દરમિયાન ચેક કરી લેવાનું. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ વાઇલ યુ આર ડ્રાઇવિંગ યોર કાર. સેમ એવી રીતે અલ્ટરનેટર છે, રેગ્યુલેટર છે, આ બધાના પિરિયોડિકલ ચેક્સ આપેલા જ હોય છે મેન્યુફેક્ચરર દ્વારા કે સમવોટ કિલોમીટર્સ ઉપર
તમારે એનું પિરિયોડિકલ ચેકિંગમાં અથવા મેન્ટેનન્સ કરાવીને એક વખત ચેક કરી લેવું જોઈએ. Then we move on to fifth unit is indicating and warning devices. The main thing is dashboard, which is related with fifth unit named as indicating and warning devices. Okay, indicating and warning devices like as fuel indication goes while fuel is lower. Recently you heard that artificial intelligence are involved in automobile system, so you can see that door open indications are there. Manual brakes if applied or handbrake is applied, then its indication is also mentioned there. You can see which is clearly shows in graphics. Okay, engine check light, that means some issue is there, some issue related with engines. So you must be aware about indicating and warning systems, that might coolant aspects or parking lights, you said as fuels. Okay, side lights, these all are comes in the aspect of indicating and warning devices, like as water temperature gauging or cool or hot temperature indication, which were indicated by the dashboard. You also seen these common things in bike as well as car. Okay, these are the indicating and warning devices. So some troubles are also related with these things. Okay, troubles are there. So what are the causes to came by these troubles, by which causes these troubles are arises? Identify them and apply proper remedies to remove them. Okay, in this unit, fifth unit, we study about the flasher units. Okay, which is also important term in automobile electric system. Okay, also periodical checkings of indicating and warning devices are must be there, because afterwards uh, different seasons are there, and lighting should be proper or warning system should be proper while you were driving by your car. So periodical checkings are there, which were thoroughly applicable for indicating and warning devices. Let's move on to last 6 unit, which name as installation and lighting miscellaneous electrical equipments. It is correlated with auto vehicles wiring harness, some broken cables, testings are there, deterioration of cables. After some aging time, there were some kind of deterioration in cable. So wiring checkings are there. If your some parts wouldn't be working in auto vehicle system, so you can also check it by self, by applying proper amperes to that circuit. Faults in automobile lighting circuits, causes and remedies for that troubles. Of course, focusing of headlights. Focusing of headlights, if your headlights were not centered, so you didn't get the proper visual while you were driving your vehicle. Some troubles are related with shield wipers and its circuits, high frequency relay units for the electric horn, method of replacement of horn components, troubles related with the electrical fuel pumps. Okay, it is also come in this unit. So this is the thoroughly understanding of what we have to study during the 6th semester of
electrical system diagnosis and testing. So this is a short and sweet explanation about our syllabus, which is going to be studied during 6th semester. Next time we will discuss about somewhat brief and study about different aspects of what we are looking today. Okay, thank you.